नक्षी वाचवा नाही नक्षी वाचे હા શું ગાઈ એ હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની સવાર થઈ જશે અને અત્યારમાં આપણે છે ને બ્લોગનો થંબનેલ બનાવતા એક તારા આઈફોનમાં ફાવતું નહીં પિક્સલે બધું ખાસું એન્ડ્રોઈડમાં તો આપણે ચૂટકીમાં બની ગયા હતા પણ મજા નહીં આવતી બનાવવાની મજા એટલી આવડતું નહીં તો એક તારા અત્યારમાં જો મમ્મી બેઠી છે અમારા બીડી પેટી આવી છે જાડી ભૂતના પઠે બેઠી છે પણ બાલ હોશ કરી દીધા બે જણ આજ રવિવાર છે શાંતિથી બધો બેઠો છે ચાપોણી કરીને કેમ બીડી પેટી મજામાં કહે ને બસ જોવા જ નહીં કેટલા બન્યા છે 6-7 બન્યા છે એમ કે જોવા જઈએ તારમાં ગાય જોયે ગાય હું અહીંયા તડકો બેઠો હતો બધું ફોન બે ત્રણ લઈને વાઈફાઈ કરતો હતો ને એવું બધું કરતો હતો બાજુમાં જો અમારા બિલ્લી રે પાળેલી છે હું બે હતો તે બહાર આવીને બેસી દીધો ભાઈ પંપ પાડે કચ્છી પણ બીક નહીં હાય ગાઈઝ લાઈક કરી દેજો શેર કરી દેજો કહી જાય કહી જાય પાળેલી જ નહીં પણ હોય ને હોય જ રસ સોય જચી નહીં ખાવા પીવા મળે છે કે હે હા પૂછી બીક જ નહીં લાગતી શું આવીને બેસી ગયો નક્ષી વાંચવા નહીં નક્ષી વાંચે હા શું ગાઈ એ પગ પકડ્યો કે મૂકીને વાળું છું બોલો ચોક મને બીક લાગે બતાવજે હા હા જાણ વાપી ચિતા નચી વળતી આ શેતુરી 2-3 ફોટો છે બધા નહીં તારી ભાઈ દોસ્ત રિક્ષા જો આ તો ડાળી આમ ગાલી દીધી શું કરું બહુ ફોદા કઈ ના છે પેલા એના જેવું હા જબ્બર ફોદા કર્યા છે આ બાજુ એક ફોદા બાય થોડી ધપ કઈ ના છે હા તો ખાઈ દુકાન ખોલી અત્યારે થોડું કામ કરીએ તો આપણે કામ કરવાનું નહીં આવતો જો ફરવાનું બચી જાય એટલે જો કાલે તો તમને બતાવ્યું કાલના બ્લોગમાં આજે તમને બતાવશે એવું કામ કરી છે જો આ બધું તૈયાર થઈ રહીશું અમુક પીસ તૈયાર કર્યા પડ્યા તો અને આ એક પડ્યો આ પણ ખબર ના પડે પણ અહીંયા એક ડિઝાઇન પાડી છે જો તમે હવે આ રીતની ડિઝાઇન પાડી જો કા પડ્યું પછી કા ડિઝાઇન રહી જો તો એ રીતનું કામકાજ ચાલુ જો આ રીતના ડિઝાઇન પાડું છે ને બસ બનાવું જો કલર બલર લગાવે છોટું હેડો ઘેર હેડો ખાવાનું ના હોય ખબર નહીં પડતી તો કાંઈ જો મસ્ત નહીં નાખ્યા ફ્રેશ થઈ ગયા ને જવું છે રોજ તો રિક્ષા લઈને જવું છે જોઈએ છે કેમ થાય છે જવાનું સેટિંગ થાય છે કે નહીં તો છોટુંનું પડશે હું વગર એક ડીકો મારી ભાઈ તો ગાઈઝ મહેમાન આવે છે ઓકે થઈ તો ગાઈઝ આજ તો જો બાઈક કાકાનું લઈ લીધું છે ગાડીને ઘેર જઈએ છે રાજી થઈ ગયો જો આપણા કાકાને બાઈક લઈ જઈએ સાત તો છોટું એ આવે છે ને કાકા હંગા છે તો ગાઈઝ જો ઘેર આવી ગયા હતા અને બધા ઘરવાળો જો ઘર બંધ કરીને હેતરમાં જતો રહ્યો અને મહેમાન આવી ગયા હતા બેઠા હતા અને આપણે જવું છે હેતરમાં તો ગાઈઝ આપણે આવીએ હેતરમાં અને જો અરે આપણા ઘઉં થોડા લેટ આવ્યા હતા પણ સરસ નીકળ્યા છે જો એકદમ અને અત્યારે ભાઈ પાણીવાળા છે પાઇપ ઉમેરું છે બાજુ શું બસ કરવું ઓમ ઓય વચ્ચે થઈને કાઢવાની છે આઈ મેં કીધું એક લઈ જાક પણ
मोटर चालू कर दिए। करो ચાલો તો ગાઈસ જો લેટ હતા કીધું ઘઉં સારા નહીં થઈ અને જો ખેતરમાં કા વધારે છોટી જાય પણ ત્યાં બન તો ગાઈસ જો બતાવો તો કેટલા સરસ ઘઉં છે. તો બીજી એક વસ્તુ હતી આ છે ને વચ્ચે ટાપો આ છે ને ભૂંડો એ ખાડા કર્યા હતા ઓર કર્યા હતા થોડા પેલા વચ્ચે રહ્યા કર્યા હતા બાકી છે ને આ બાજુ કમ્પ્લીટ છે ઘઉં બધા બગલું છેલ્લું મસ્ત જો ગાઈસ